જે લોકો વારે ઘડીએ બીમાર પડે છે, સિઝન બદલાય એટલે તરત જ શરદી ખાંસી તાવથી પરેશાન રહે છે, તેવા લોકોને આજે જણાવીશ ઇમ્યુનિટી વધારવાનો રામબાણ ઇલાજ. જો તમે રાત્રે આ ડ્રાયફ્રૂટનું સેવન કરશો તો ઇમ્યુનિટી તો વધશે, સાથે બીજા 5 ફાયદા પણ થશે. દ્રાક્ષને સંસ્કૃતમાં મુનક્કા કહેવામાં આવે છે. મુનક્કા એનું લેટિન નામ છે વાઇટસ વિનિફેરા. શાસ્ત્રમાં એનો ઉપયોગ મધુર સ્કંદમાં બતાવવામાં આવેલો છે. હવે જ્યારે આ દ્રાક્ષને ભાપ આપીને એટલે કે ગરમ પાણીમાં બોળીને અને જ્યારે સૂર્યતાપમાં સૂકવવામાં આવે છે અને એની પછી એનું નિર્માણ થાય છે કિસમિસનું. કિસમિસના શું ફાયદા છે? તો જેટલા પણ દ્રાક્ષ ખાવાના ફાયદા છે એટલા જ કિસમિસના ફાયદા શાસ્ત્રમાં બતાવેલા છે. સ્વસ્થ રહેવા માટે લોકો સૂકા ફળો સહિત ઘણી વસ્તુઓનું સેવન કરતા હોય છે, પરંતુ આમાં કિસમિસનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કિસમિસમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, કોપર, વિટામિન B6 અને મેંગેનીઝ સારી માત્રામાં હોય છે. તેથી દરરોજ તેનું સેવન કરવાથી તમે એસિડિટી અને અનિદ્રા જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. જો કે ઘણા લોકો એવું કહે છે કે કિસમિસ ખાધા પછી પણ કોઈ ફાયદો નથી થતો, તો આનો અર્થ એ છે કે તમે કિસમિસ યોગ્ય રીતે નથી ખાઈ રહ્યા, અથવા તો તમે ખોટા સમયે કિસમિસ ખાઈ રહ્યા છો. અને આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે સ્વાસ્થ્ય લાભ માટે કિસમિસ કેવી રીતે ખાવી જોઈએ? કિસમિસ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે? ચાલો જાણીએ. નિષ્ણાતોના મતે ફાઇટોકેમિકલ્સ અને ફાઇબરથી ભરપૂર કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. ભલે તમે તેને ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ રાત્રે સૂતા પહેલા તેને ખાવાથી વધુ ફાયદો થશે. જે લોકોને નિયમિત એસિડિટીની સમસ્યા રહે છે અથવા તો ઊંઘ નથી આવતી, તેમના માટે રાત્રે કિસમિસ ખાવી ખૂબ જ ફાયદાકારક છે. હાડકાં મજબૂત બનાવે છે. રાત્રે કિસમિસ ખાવાથી હાડકાં મજબૂત બને છે, કારણ કે કિસમિસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આવી સ્થિતિમાં જો તમે રાત્રે દૂધમાં કિસમિસ ઉકાળીને તેનું સેવન કરો છો તો તમને બેવડો ફાયદો થશે. રોગ પ્રતિકારક શક્તિ વધારે. કિસમિસ એન્ટીઓક્સિડન્ટનો સારો એવો સ્ત્રોત છે અને આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેના કારણે તમારું શરીર વાયરસ અને બેક્ટેરિયાથી પ્રભાવિત થવાથી બચી શકે છે. આંખોની રોશની વધારે. રાત્રે સૂતા પહેલા કિસમિસનું સેવન આંખો માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે કિસમિસ એન્ટીઓક્સિડન્ટ ગુણોનો સારો એવો સ્ત્રોત છે અને આવી સ્થિતિમાં જો તમે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે કિસમિસ ખાવ છો તો તેનાથી આંખોની રોશની પણ સુધરે છે. વજન ઘટાડે. રાત્રે સૂતા પહેલા ફાઇબરથી ભરપૂર કિસમિસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદામંદ રહે છે. સારી ઊંઘ લાવે. ઊંઘ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કિસમિસનું સેવન વધુ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં જે લોકો અનિદ્રાથી પીડાય છે તેઓએ રાત્રે સૂતા પહેલા કિસમિસનું સેવન અવશ્ય કરવું જોઈએ. કિસમિસ ખાવાથી 100 રોગને તો આરામથી માફ કરી શકાય છે. અલગ અલગ મેથડમાં ધારો કે જો ગણવા જઈએ છીએ તો દ્રાક્ષની અંદર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ સારું છે, જેથી કરીને હાડકા સંબંધિત વ્યાધિ જેને પણ હોય, હાડકાના દુખાવા કે કેલ્શિયમની ઉણપ રહેતી હોય તો એમાં કિસમિસ ખૂબ સરસ ફાયદો કરે છે. આયર્નની ઉણપના કારણે જે લોકોને હિમોગ્લોબિનની કમી રહેતી હોય અને એનેમિક કન્ડિશન્સ જેને પાંડુતા કહેવામાં આવે છે, તો એવા કેસમાં તમે રેગ્યુલર કિસમિસનો ઉપયોગ કરો છો તો તમને એમાં પણ બેનિફિટ થાય છે, તમારા લોહીના ટકાવારીને પણ સુધારે છે. કિસમિસ પોતે હાઈ ફાઇબર ડાયટ હોવાના કારણે જાડો સાફ લાવે છે, એટલે કે જે લોકોને પાઇસ ફિશર ફિસ્ચ્યુલાની તકલીફ હોય અથવા કબજિયાત રહેતું હોય તો એમાં પણ ખૂબ સરસ કામ કરે છે. હવે શાસ્ત્રમાં મેં તમને જેમ કીધું એમ કે કિસમિસ પોતે મધુર સ્કંદની ઔષધિ હોવાના કારણે એ પિત્તનું અને વાયુનું શમન કરે છે. એટલે જે લોકો એસિડિટીથી પણ પીડાતા હોય છે એવા કેસમાં તમે જોશો કે આયુર્વેદિક ડૉક્ટર અથવા તો આપણા ઘરના કોઈ વડીલો એવી સલાહ આપતા હોય છે કે કાળી દ્રાક્ષ, વરિયાળી અને સાકરનું પાણી પીવો, અથવા તો દ્રાક્ષ એટલે કે કિસમિસનું પાણી પણ તમારે પીવું જોઈએ કે જેથી કરીને એસિડિટીમાં પણ ફાયદો કરે છે. હવે હાઈ ફાઇબર ડાયટ હોવાના કારણે સાથે કિસમિસમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ સારું હોવાના કારણે એ શરીરમાંથી ફ્રી રેડિકલ્સ દૂર કરે છે, એટલે કેન્સર સામે પણ તમને પ્રોટેક્શન આપે છે.